તોય કાંઈ દીધું નહીં તો ત્યાંથી બીજી જગ્યાએ ગયો, ગુરુદ્વારે ગયો, એ ભાઈ કોઈ કાંઈક દો, કાલનો ભૂખો છું કાંઈક દો, તો કોઈ કાંઈ દીધું નહીં. નથી નીકળી ગયા બધા મોઢા ફેરી ફેરી, રખડતો રખડતો ભૂખો તરસે હાલ્યો જતો. એમાં જુગારનું મંડળું હાલતું હતું. જુગારી હોય ને દાતાર હોય, જુગારી અવગુણ છે પણ દાતાર પાછો ગુણ છે. ભીમી ગયા એના દિનો જુગાર રમતો હોય ને હાથમ આઠમ માટે પૂછી, ભાઈ હું હારજીત કરી કે રખ પાઈશ? મેં ખબર પડે છેલ્લી બાજી રખ પાઈશ તમને રાતે રમાય. પાંચમની રાતને સૈટનું હોવાર થાય ને ખબર પડે હું જીતા હું હાર્યા. એમ તમારી મારી જીવનની છેલ્લી બાજી રમાય ને મારા બાપ ત્યાં ખબર પડે હું જીતા હું હાર્યા. બાકી તો આખી જિંદગી હારજીત 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 હાલે રાખે એવી રાખે. જુગારીનું મંડળું બેઠું તો ન્યા જઈને કીધું, બાપા ભૂખો છું, કોઈ કંઈક દો. એટલે પટમાં 10 રૂપિયા નોટ કાઢી ભિખારીને દીધી. એટલે ભિખારી આકાશમાં જોઈને કે હે અખિલ બ્રહ્માંડના માલિક, ઠેકાણા તો હારા દે, ઠેકાણા તો હરીખા દે, તું રેહ ક્યાં ઠેકાણા ક્યાંના દે. તું રેસ ક્યાં ઠેકાણા ક્યાં? તો કહું અધિકારી ભુજબલ ભારી. એક દિવસને આયુષ્ય માગીને આવનારા મચ્છર જેવા નરિયા, તે કરોડ વર્ષની આયુષ્ય માગીને આવનારા માંધાતા જેવા નરિયા, 360 રાણીઓ કરનારા રાજા નરિયા, ભીષ્મ જેવા બ્રહ્મચારી નરિયા, અતિ ખાનારા ભીમ જેવા નરિયા, તો સદાના ઉપવાસી દુર્વાસા જેવા નરિયા, અને દુર્યોધન જેવા લોભી નરિયા, તો રતિદેવ જેવા પરોપકારી નરિયા. કૌ અધિકારી ભુજબલ ભારી, કૌ આહારી અહંકારી, કૌ તપધારી ફલ આહારી, કૌ વિહારી. કેટલાય તપ ધરનારા, કેટલાય ફળના આહાર કરનારા, કેટલાય ફ્રૂટના આહાર કરનારા, કેટલાય દુધાહારીઓ અને કેટલાય અપવાહ કરનારા, કેટલાય ઉભે પગે તપ કરનારા. આ કાળ સર્વનો કોળિયો કરી ગયો છે, કાંઈ રહ્યું નથી. देखत जानत है जितनो इतनो सब देखत नाश बनेगो, राव गीए पुनि रंक गीए, सुनता वक्ता पुनि कौन रहेगो. તમે નથી રહેવાના, હું નથી રહેવાનો. સુનતા વક્તા પુનિ કોણ રહેગો, જોગી ગીએ અરુ ભોગી ગીએ, પુનિ રોગી ગીએ સ્થિર કોણ રહેગો. તો રામ તો આનંદ રૂપ બની ભજ, એક ઓમ કો નામ અખંડ રહેગો. બાકી દેખત જાનત હે જીતનો ઇતનો સબ દેખત નાશ બનેગો. રાવણ જેવા વિયા ગયા, અહીંયા ભીષ્મ જેવા વિયા ગયા, અહીં કૃષ્ણ જેવા વિયા ગયા. ને આપણી પાસે આપ સંપત્તિ હું ને આપણી વાત હું, આપણે તો અળસિયા જેવા. હું આપણી સંપત્તિ ભાઈ. એક વસ્તુ વચ્ચે વાત કરી દઉં. સાપેક્ષવાદના સિદ્ધાંતે જગત હાલે છે. કાલે હું બોલું તો અમારે દરહાલી દાયરો નગીચાણા દાયરો તેને ખ્યાલ છે. હું જ્યારે સાયન્સ કરતો ને તેથી મને સાપેક્ષવાદ બરોબર સમજાણો નહોતો. આઈન્સ્ટાઈનનો સાપેક્ષવાદ મને પૂરો સમજાણો નહીં, પણ 20 વર્ષનો ક્ષેત્ર છેડ્યું ને એ પછી મને સાપેક્ષવાદ સમજાણું. એટલે મારી ભાષામાં હું તમને કહું કે લાખણસિંહ ગઢવી સગવડતાવાળો છે. લાખણસિંહ ગઢવી પાસે ગાડી છે, બંગલો છે, મોટર છે, આ છે, તે છે, સગવડતા છે, સગવડતાવાળો છે. કેનાથી? મારા મજીરાવાળાથી. લાખણસિંહ ગઢવી સગવડતાવાળો છે કેનાથી? ગોવિંદથી કે મજીરાવાળાથી કે કોઈ બીજાનું નામ લઈ લ્યો. જેને આવડતા હોય એને લેવાય ને. અમારા ભાઈ ભીખુદાનભાઈ થી માની લ્યો ને. લાખણસિંહ ગઢવી સગવડતાવાળો મદિરાવાળાથી. લાખણસિંહભાઈ ગઢવીને ભીખુદાન પાસે મૂકી દો એટલે ત્યાં લાખણસિંહ ગઢવી ગરીબ છે. ભીખુદાનભાઈને લઈને પેથળજીભાઈ નાથા પાસે મૂકી દો એટલે ત્યાં ભીખુદાનભાઈ ગરીબ છે. પેથળજી નાથાને તમે લઈ અને ધીરુભાઈ અંબાણી પાસે મૂકી દો એટલે ત્યાં પેથલજીભાઈ ગરીબ છે. ધીરુભાઈ અંબાણીના છોકરાને ઉપાડીને તમે આરબ અમીરાત પાસે મૂકી દો એટલે ત્યાં એ ગરીબ છે. આરબ અમીરાતને લઈને તમે મહારાણી વિક્ટોરિયા પાસે મૂકી દો એટલે ત્યાં આરબ અમીરાત ગરીબ છે. મહારાણી વિક્ટોરિયાને ઉપાડીને તમે કુબેર ભંડારી પાસે મૂકી દો એટલે મહારાણી વિક્ટોરિયા ગરીબ છે. કુબેર ભંડારીને લઈને તમે લક્ષ્મીજી પાસે મૂકી દો એટલે કુબેર ભંડારી ગરીબ છે. અને લક્ષ્મીજીને ઉપાડીને તમે નારાયણ પાસે મૂકી દો એટલે ન્યાય પગ દબાવે છે. ગરીબ છે પણ કેનાથી? સગવડતાવાળા ગોવિંદભાઈ છે પણ કેનાથી? સાપેક્ષવાદના સિદ્ધાંતે. ભાઈ ટુ વેજ રાખો ને ભાઈ. ઠીક, વાંધો નહીં. સાપેક્ષવાદના સિદ્ધાંતથી આ જગત હાલે છે. એટલે હું કહું છું કે ક્યારે લઘુતા ગ્રંથિ બાંધતા નહીં કે હું કાંઈ નથી, ક્યારે ગુરુતા ગ્રંથિ બાંધતા નહીં કે હું કાંઈક છું. હું છું, હું છું. દુનિયા ગમે એવી, મને મારું કર્મ છે, મારું ફળ છે.
ન કોઈ દી લઘુતા ગ્રંથિ બાંધવી, ન કોઈ દી ગુરુતા ગ્રંથિ બાંધવી. હું કાંઈ નથી એમ કોઈ દી વિચારવું નહીં, હું કાંઈક છું એમ વિચારવું નહીં. અહીં તો કૌ અધિકારી ભુજબલ ભારી, કૌ આહારી અહંકારી. શું આપણે આપણી જિંદગી માની લો ને 100 વર્ષની, 50 વર્ષ તો નિંદરમાં ગયા, 50 વર્ષ રહેતું જાય વાહે વિધા પસા, એમાં 50 વર્ષના થાય તે વ્યવહાર હાથમાં આવે. વાહે વિધા પછી આ 2020 રમત છે, આમાં કઈ લાંબુ છે? આમ ફટકા મારો કામ ફટકા મારો, આ ગોટો વળવાનો છે. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. એ જવાની તા તો આછી બુઢાપાની રેખા દેખાવાની, હાથે લાકડી લેવાની, 2 તાલા પહેરવાની, થયા છોકરા તોફાની, એની ભાળ રાખવાની, બસ આમને આમ સરી જવાની. આ જિંદગાની નાની સી કહાની ફાની ફરી નહીં આવવાની, જતા જતા કહેવાની હું તો જવાની. આ નાનકડી જિંદગી, એમાં કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. સાંભળજો, કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. દરિયો ખેડતો કહે કવિ કલાકાર કહે જિંદગી જુઓ એક કવિતા છે. યોદ્ધો કહે મહાયુદ્ધ છે, તો કોઈ હાર્યા છે તો કોઈ જીતા છે. દરિયો ખેડતો કહે ખારવો, જિંદગી દરિયો ખારો છે. તો જજની સંગે વકીલ બોલ્યા કે અસીલ દલીલનો મારો છે. સાધુ સંન્યાસી તપસી બોલ્યા જિંદગી ધકતી ધૂણી છે. તો ખંભે પોથળો મજૂર બોલ્યો કે જિંદગી તો વેઠની ગુણી છે. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી આવે ને તેજી. હા, અમારે જુનાગઢમાં તેજી આવી હતી, વૈશમાં કુંદા આવે તો નહીં, કોઈ પણ ભૂલી પડી ગઈ હતી. હા, તમે કાંકરો ઉપાડીને ઘા કરો ને જેને લાગે એ દલાલ હોય. હા, રોડ ટચ ગમે ને તમે કાંકરો મારો. પાનની દુકાને શિયાળના ઉભા હોય, નોખી પેટીના સંપલ પહેર્યા હોય, અને એમાં આપણે પૂછી ભાઈ શું કરો કે આપણે લેવેશ નું કરીએ, લાગઠ લેવેશ. શેઠિયા સંગે કહે દલાલી કે જિંદગી તેજી. એ તો શું છે, આ ઢોલે વાગતું આવે, ઢોલે વાગતું જાય મારા બાપ. એ કે મેં તો કલાકારો હલવાઈ ગયા, હું ગાતો અમારું તો ઢોલે વાગતું આવે, ઢોલે વાગતું જાય. આ તો પંચકણકીનો માલ છે મારા બાપ. હા, હું ભાગવત લખતો ને, ભાગવત તે અમારા એક મિત્ર છે, આમ દેવ ગોવિંદભાઈ તો ઓળખતા, મારા ભેરો ઘણી વખત કંડોળે આવી ગયો કિરીટ કરીને. અત્યારે સાઉન્ડ ચલાવે, ઓમ સાઉન્ડ વાળો, તમે ઓળખતા હોય. અને ભાઈ હું ભાગવત લખતો, એ વખતે આવીને પાસે બેહે ને તેજી ગજબ નહીં. ભાઈ તમે અહીં એટલા રોકી દો ને, હું તમને 4 દિન બેસાવી દઉં. હા, આમાં એટલો ફાયદો. વળી 2-3 દિવસ પાછો આવે, એટલે આમ 2 પ્લોટ છે, આમ કરી નાખો ને, આમ કરી નાખો. હું મારા લખવામાં મશગુલ. એ 3જી વખત આવ્યો મારી પાસે, અને બહુ મને વિનંતી કરીને, ત્યારે મેં એટલું જ કીધું કિરીટ તો હા, હું તું કે ને એ માર્ગે હું જાઉં તો આ ન કરી શકું. હું બેઠો બેઠો ભાગવત લખું છું ને, એ ન લખી શકું. મને કેમ, મારે કાયમ સ્કૂટર લઈને ત્યારે ગોતવા નહીં કરવો પડે. ભાઈ કંઈ કર્યું કઈ વેચો. શેઠિયા સંગે કહે દલાલી જિંદગી તેજી મંદી છે. હવે સાંભળજો, મરક કરી અને બાળક બોલ્યું કે જિંદગી તો મસ્ત આનંદી છે. કહે ચારણ લાખન સુનો સજનો, મારે વાત મરમની કેવી છે, જેને જેવી લાગી એવી, પણ જિંદગી જીવવા જેવી છે. આ જિંદગી જીવવા જેવી, આ વેડફી નાખ્યા જેવી નથી, આને જ્યાં ત્યાં નાખી દીધા જેવી નથી. બડે ભાગમાં નુસ્તન પાવા, સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા, જનેતાનું દૂધ તો દેવોને દુર્લભ છે. મારા બાપ, તમે હું જે માનવ ધાવણ ધાવ્યા છે ને, એ દેવતાઓને દુર્લભ છે. દેવતાઓના ભાગમાં એ ધાવણ નથી. હે, એ જનેતાના ઉદરમાંથી આપણે આવ્યા છે. ઈ માં એને રાજી કરો એટલે રાજી થઈ જશે. એ શક્તિને રાજી કરો એટલે આ શક્તિ રાજી થઈ જાય. અને એનો એક નાનકડો પ્રસંગ, રાજસ્થાનની ધરતી ઉપર ક્યારે કોઈ જાઓ તો દેશનોક નામનું ગામ, આ કરણીજી ડિસ્કવરી ઉપર એ બતાવ્યું છે કે ઉંદરવાળું મંદિર જોયું હોય તો તમારે દર્શન કરવા જવું હોય ને, આમ પગ ઘણી જવું પડે, એટલો ઉંદર છે. ને એટલે અન્ય ઉંદરની બધી સગવડતા, ઉંદર રહેવા માટેની સગવડતા, ભોજનની સગવડતા, પાણીની સગવડતા, ઉંદર પડી ન જાય એટલા માટે જારીની સગવડતા. કારણ આ કરણીજીના લગ્ન જ્યારે થયા ત્યારે પરણીને ગયા
અને રસ્તાની માલિકો એમના પતિને કીધું તરસ લાગી છે, મારે પાણી પીવું છે. રાજસ્થાનમાં એવા નિયમ હોય કે ગાડાની નીચે પાણીના ભરેલા ઘડા રાખ્યા હોય, અને એટલે કીધું આપું પાણી. એમ પાણી લેવા ગયા, ઘડો ખાલી. બીજો ઘડો જોયો, પાણી ખાલી. માણસોને બોલાવ્યા, બધા ઘડા ખાલી. કે માણસોએ કીધું કે પાણી છે નહીં, હે ક્યાંય છે નહીં? એ કે તો પંખીડા વાં ઉડે ને તળાવ જેવું દેખાય છે, ત્યાંથી કોઈક ભરી આવો. એટલે એ પાણી ભરવા માટે થઈ એમના પતિ ગયા અને પાણીનો ઘડો ભરીને પાછા આવ્યા હતા. ગાડાની માલિકો સિંહણી બેઠી હતી. એટલે હાથ જોડીને કીધું કે આપ કોણ છો? કે કુવારા કલંક ઉતારવા હતા, એટલે ચોરીના 4 ફેરા ફરીશો, બાકી સંસાર માંડવો નથી. પછી કરણીજીએ પોતાના બેન પરણાવ્યા. યુવાન મિત્રોને હજી એક યાદી આપી દઉં, જોધપુર અને બિકાનેરનો પાયો આ કરણીજીના હાથે નખાણો છે. આ કરણીજી અને ભગવાન કૃષ્ણ બે વ્યક્તિત્વ એવા જગતના પટમાં થયા છે, 125 વર્ષનું આયુષ્ય પૂરું જીવા છે. એક ભગવાન કૃષ્ણ 125 વર્ષ જીવા, અને એક આ કરણીજી 125 વર્ષ પૂરું જીવા છે. એ પતિને કીધું તમારે સંસાર માંડવો હોય તમારા બેનની સાથે લગ્ન કરાવું. ટૂંકમાં બાપને વાત કરી, બેનની સાથે લગ્ન કરાવ્યા. એમને ઘરે દીકરો થયો, અને દીકરો 3 વર્ષનો થયો, અને દીકરો ગુજરી ગયો. બેન મળદાને લઈને આવ્યા એ કરણીજી પાસે. કીધું મારા દીકરાને સજીવન કરી, કે બાપના કાળના કામમાં માથું ન મરાય બેન, જે બનવાનું હતું એ બની ગયું. કે ના, મારા દીકરાને સજીવન કરી, ત્યાં સુધી હું લાશને અડવા ન દઉં. 1 દી 2 દી માતાજીએ બહુ સમજાવ્યા બેનને, બેન માયના નહીં. અને તે મળદાને લઈને કરણીજી પોતાના ઓરડાની અંદર ગયા. આ આવડની પૂજા કરતા, એને પેટી રાખતા. ઓરડો બંધ કર્યો, આવડની પેટીની પાસે મળદાને મૂકી. ના એ કરણીજીએ યમલોકની માલિકો જૈન જમરાજાને કીધું કે આ જીવ પાછો દે, કે પાછો જીવ દઉં તો મારો ફેરો ન હોય, હું એક જ વખત લેવા આવું, પછી મારો ફેરો ન આવે, કે તારે ધક્કો ન ખાવો, કે તો મરે જ નહીં, કે મરશે, કે મને કાંઈ સમજાતું નથી, કે તારે દેશનોકમાં ધક્કો ન ખાવો ચારણને લેવા. કે કેમ? કે દેશનોકના વિઠુ અટકના ચારણો છે. એ દેશનોકનો વિઠુ અટકનો જે ચારણ મરશે એ ઉંદર થાય, ઉંદર મરશે એ ચારણ થાય. તારે ધક્કો નહીં, આમાં સમજી લે સાહેબ. આજ પણ દેશલોકની માલિક તમે મંદિરે દર્શન કરવા જાઓ, ઉંદરડો મરે ને એટલે થારી બગાડવામાં આવે, એક ચારણનો જન્મ થયો. ઈ આ કરણીજીને મંડોવરનો રાજા રાવ કાનો એ જાદુગરણી કેતા, અને એક દી હાથી માથે બેહીને આવ્યો અને કીધું કે હે જાદુગરણી, મલકા ખાની જાદુ બતાવે છે, તારો પરતો દેખાડ, જાદુ દેખાડ. હાથમાં બોયડીની હોટી, બોયડીનું વન બહુ મોટું છે, ક્યારેક જાયજો તમે જોઈજો, ને સાધુએ આશ્રમો કરે એવડું મોટું વન છે. એ બોયડીની હોટી અને હાથમાં હોટી રાખીને કરણીજીએ કીધું શું છે કાના? કે જાદુગરણી કહેતો, નામ તો લેતો જ નહીં હો. જાદુ બતાય. કે હું જાદુ બતાવું? કે મારું મોત કેદી? કે તારે કેદી મરવું? તારે કેદી મરવું? કે એમ નહીં, તું કે મારું મોત કેદી? કે જા વરસદીમાં. કે વરસદીનો વાટ ન જોઈ શકું? કે 6 મહિનામાં. કે 6 મહિના લાંબો ગાળો થાય, હું તો રાજપૂત છું, ક્યાંક મારે ચડાઈ કરવા જવી પડે. કે 2 મહિનામાં. કે એમ નહીં, મારે તો આમ કયો ને આમ જોવું છે. હાથમાં બોયડીની હોટી હતી, લીટા કર્યા 1, 2 અને 3. એ 3 લીટા કરીને કીધું રાવ કાના, આ લીટાની ઓલી બાજુ છો ત્યાં સુધી તારું જીવન, ને આ બાજુ આવે એટલે તારું મોત. એ માવતને કીધું કે હાથી આંખ. એ હાથી આયલો, 1 લીટો, 1 પગ હાથીનો, બીજો લીટો, બીજો પગ હાથીનો, ત્રીજો લીટો, ત્રીજો પગ હાથીનો, 1 પગ બાકી ના કરણીએ રાડ નાખી. કાના પાછું ઓળવું હોય તો વળી જા, બાકી લીટો ટેપો એટલે તારું મોત. પણ જુવાનીના નશાની માલિકો ઘેઘોર થયેલો, રાજસત્તાની માલિકો ઘેઘોર થયેલો, ભાન ભૂલેલો, એ માવતને કીધું કે જાદુગરની તો કે હાથી હાંક. હાથીને અંકુશ માર્યું, એ ત્રીજો લીટો અને ચોથો પગ ગયો. એ ચોથો પગ આમ ગયો. આ કરણીજી જ્યાં ઊભા હતા ત્યાંથી સિંહણનું સ્વરૂપ ધારણ કરીને લાહ મારી અને ઓલી બાજુ લઈ હાથીને ટપી ગઈ. જેમ બોકડાને સિંહણ ખાઈ જાય ને એમ રાવ કાનાને હાડકા હોતો ખાઈ ગઈ હતી. લોપીને કાને લાડ, તેથી સિંહણી થઈ મેં હાસ હતો. આ શક્તિની તાકાત. હે મોણિયાના પાદરમાં 999 પાદરના ધણીને, જુનાગઢના ધણીને બગારાની બજારમાં કાગરિયા વીણતો કરી દીધો. આ શક્તિની તાકાત. અમારા હોનભાઈમાં પાસે આવીને એક ડીવાયએસપી અમને શાંતિભાઈ વાત કરતા, લગભગ તો જીવાભાઈ નામ હતું, પગે લાગીને કે હે માં મને આશીર્વાદ આપો એટલે મને એક ચંદ્રક મળી જાય. કે બેટા એવું શું કામ કરવા જાત તને ચંદ્રક મળી જાય? કે માં એવું મને સરકારે કામ સોંપ્યું છે, કામ પૂરું કરું એટલે મને એક ચંદ્રક મળી જાય. પણ એવું તને શું કામ સોંપ્યું? કે બારવટિયાને પકડવા જાઉં છું. કે કોને પકડવા જાય?
કે માં ભૂપતને પકડવા જાઉં છું, ભૂપતને પકડીને સવારે હાજર કરી દઉં એટલે મને સરકાર ચંદ્રક દે. એટલે ખડખડ ખડખડ દાંત કાઢીને મઢડાવાળી માં જગદંબા સોનલ એટલું બોલી હતી કે બેટા એક દી મોડો પડ્યો. કે કેમ? કે એ આશીર્વાદ કાલે ભૂપત લઈ ગયો. એ આશીર્વાદ કાલે ભૂપત લઈ ગયો અને ભૂપત પાકિસ્તાન વયો ગયો. આ ભેડિયાળી, આ જગદંબા, હે આ શક્તિ, આના તે ગુણગાન ગાવા માટે મીડા થઈ. ત્યારે કે 9 લાખાઈ લો બડી જાડી જો ભેડી જો મળી જો મઠડે રાસ રમે. 9 લાખાઈ લો બડી જાડી જો ભેડી જો મળી જો મઠડે રાસ રમે. મળી જો મોણીએ રાસ રમે, માડી તાતણિયા કરે રાસ રમે, માડી વેરાવરી સંગ રાસ રમે. પૂરા પંજાડી જો લાકડી જાડી જો જેમ રમે તેન ધીંગ દજાડી વાબ કપાડીયું. માડી ભેડિયા માડી જો જેમ ભમે કર હે મન ચોડી જો પાડીયું. તાડી જો ગાડી જો જાડી જો ન ભૂકા જે 9 લાખાઈ લો બડી જાડી જો 9 લાખાઈ લો બડી જાડી જો ભેડી જો મળી જો મઠડે રાસ રમે. માડી મળી જો મોણીએ રાસ રમે, માડી તાતણિયા ઘરે રાસ રમે.